હેલો ફ્રેન્ડ્સ, જો તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ત્રણેયમાં અલગ અલગ સ્ટોરી અપલોડ કરી રહ્યા છો તો તમારું કામ એકદમ ઈઝી કરવા માટેનું અત્યારે 2026માં ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુકમાં એક સાથે સ્ટોરી અપડેટ થાય ને તેનું ફીચર્સ આવી ગયું છે. તો તેનું સેટિંગ કેવી રીતના ઓન કરવું ને તે હું તમને આજે શીખવાડવાનો છું. અને આવા જ કામના વિડીયો માટે તમે અમારા આઈડીને ફોલો કરી દેજો. વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ આટલું સેટિંગ કરો એટલે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એક જગ્યાએ તમે સ્ટોરી અપડેટ કરશો એટલે બાકીના બંને પ્લેટફોર્મમાં જાતે સ્ટોરી અપડેટ થઈ જશે. સૌથી પહેલા તમારે વોટ્સઅપ ઓપન કરવાનું છે, પછી અપડેટની અંદર જવાનું છે. અપડેટમાં જશો એટલે પછી ઉપર 3 પોઈન્ટ છે એ દબાવવાના છે. પછી સ્ટેટસ પ્રાઇવેસી કરવાનું છે. પછી તમારે નીચે 2 ઓપ્શન આવશે, ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી. ફેસબુક સ્ટોરી ઓપન કરી કન્ટિન્યુ કરી અલાઉ ફિનિશિંગ એડિંગ કરવાનું છે. સેમ પ્રોસેસ ઇન્સ્ટાગ્રામમાં કરવાની છે. એટલે તમારે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ત્રણેમાં તમે એક જગ્યાએ સ્ટોરી અપડેટ કરશો ને એટલે ત્રણમાં એક સાથે અપડેટ થઈ જશે.